શ્રી ગોવર્ધન નાથ કી જય. ઉષ્ણકાલનું કુંજનું પદ લીધું છે આજે. સખીજનો, એટલો હર્ષ થાય છે, એટલું સુંદર પદ છે. આહાહા. બેઠે હરિ રાધા સંગ કુંજ ભવન. બેઠે બિરાજેલા છે હરિ શ્રી કૃષ્ણ રાધા સંગે, રાધિકા રાની સંગે કુંજ ભવન. કુંજ ભવનમાં ઉષ્ણકાલમાં રાધા સંગ પ્રભુ બિરાજી રહ્યા છે. સખીજનો, નિત્ય લીલામાં કુંજ ભવન કેવી રીતે સિદ્ધ થાય છે? જે સખીજુનો જેવો મનોરથ હોય, જે કુંજ સિદ્ધ કરવાનો મનોરથ થાય, એવી સુગંધ એમના શ્રી અંગમાંથી પ્રગટ થાય છે. એવી સુગંધ એના શ્રી અંગમાંથી ઉપજે છે. અને એવા જ ફૂલો, ડોલર, ગુલાબ, માલતી, કસ્તુરી, એવા ફૂલોની ગાઢી કુંજ સિદ્ધ થઈ જાય છે શ્રી ઠાકોરજી માટે. આવું કુંજ ભવન હોય છે. અપને રંગ, બેઠે હરિ રાધા સંગ કુંજ ભવન અપને રંગ, એટલે પોતપોતાના મનોરથ પ્રમાણની કુંજ સિદ્ધ થઈ છે. કર મુરલી અધર ધરે સારંગ મુખ ગાય. જ્યારે પ્રણય ગોષ્ઠી થઈ રહી છે અને પ્રભુ કર મુરલી, રાધા રાની માટે મુરલી બજાવવા માટે કર પલ્લવ પર પોતાના હાથમાં મુરલી ધરે છે, પછી અધર પર પધરાવે છે, અધર ધરે, અને એમાં સારંગ રાગની ધ્વનિ છેડે છે, એમાં પ્રાણ છેડે છે સારંગ રાગના. સારંગ મુખ ગાઈ. મોહન અતિહિ સુજાન પરમ ચતુર ગુણ નિધાન. મોહન કેવા છે? મોહન કહ્યું છે મોહી લે, દરેકને મોહી લે એવા મોહન. અતિહિ ખૂબ જ, સુજાન છે, બધું જ જાણવા વાળા કહીએ છે શ્રી ઠાકોરજીને. પરમ ચતુર, એ પરમ ચતુર પણ છે. જે ચતુર સખીઓ હોય એની સાથે ચતુરાઈ કરવામાં પણ પ્રભુ પ્રથમ ક્રમાંક પર છે. પરમ ચતુર. અને ગુણ નિધાન, ગુણ નિધાન શાવરો, એમાં તો કઈ શબ્દ જ નથી કહેવા માટે. પ્રભુ પરમ ગુણ નિધાન શાવરો. શું કરે છે? જાન બૂજ એક તાન ચૂક કે બજાઈ. હવે મુરલી બજાવે છે, સારંગ રાગ વગાડે છે, એ તો ચતુર ગુણ નિધાન કહી જ દીધું છે. તેમ છતાં કોઈ લીલા કરવા માટે જાનબૂજ, જાણી બૂજીને એક તાન, સારંગ રાગની એક તાન ચૂકકે બજાઈ, ફૂલવાનું કરીને ચૂકીને વગાડે છે. શું થાય છે પછી? પ્યારી જબ ગહિયો બિન સકલ કલા ગુણ પ્રવીણ. પ્યારી જો જાણી જાય છે કે આ સારંગ રાગની એક તાન ચૂકેલી છે, ત્યારે સ્વામિનીજી રાધિકા રાની શું કરે છે? પ્યારી જબ ગહિયો પકડે છે. શું? બિન, બીના, વીણા, વીણા હાથમાં લે છે. કેવા છે પ્યારીજુ? સકલ કલા ગુણ પ્રવીણ. વૈષ્ણવજનો, 16 કલા એ પૂર્ણ બને. 16 કળા હોય ત્યારે પૂર્ણ બને, ત્યારે સ્વામિનીજીમાં શ્રી ઠાકોરજી કરતા 4 ગણી કલાઓ છે. વાલા વૈષ્ણવજનો, સખીજનો, પ્રભુમાં 16 કળા છે. શ્રી સ્વામિનીજી 84 કળાઓ ધારણ કરીને બેઠેલા છે. સકલ કલા ગુણ પ્રવીણ, બધી જ ગુણમાં પ્રવીણ છે. શું કર્યું સ્વામિનીજીએ? અતિ નવીન રૂપ સહિત વહી તાન સુનાઈ. જે તાન શ્રી ઠાકોરજી જાણી જોઈને ચૂકી ગયા હતા, એ જ તાન અતિ નવીન રૂપમાં, એ જ તાન છે પણ ખૂબ જ નવીન રૂપ સહિત એ જ તાન સુનાવે છે. સખીજનો, ભાગવતમાં પ્રમાણ છે, ભાગવતમાં લખેલું છે કે જ્યારે સ્વામિનીજી વીણા વગાડતા ત્યારે આખું વાતાવરણ, પર્યાવરણ
પ્રકૃતિ મંત્ર મુગ્ધ થઈ જાતી, પવન વધુ સુગંધમય થઈ જાતો, સૂર્ય ચંદ્ર એક સાથે આકાશમાં પ્રકાશિત થાય છે, સમય ભાન ભૂલી જાય છે, રાત છે કે દિવસ છે, સમય ભાન ભૂલી જાય છે એટલે રાત છે કે દિવસ છે વર્તાતું નથી, અને સૂર્ય ચંદ્ર બંને એક સાથે પ્રકાશિત થઈ જાય છે. અને અસર શું થાય છે? દેવતાઓ, દેવપત્નીઓ, ગંધર્વો, ગંધર્વ કન્યાઓ, કિન્નરો, અપ્સરાઓ મૂર્છિત થઈ પડવા લાગે છે. 6 ઋતુ એક સાથે ખીલી ઉઠે છે, કલીઓ ફૂલમાં પરિવર્તિત થઈ જાય છે. આહાહાહા, લાડલી જુ, કિશોરી જુ, શ્રી શ્યામ મનોહારીની જુ, શ્યામા જુ, પ્યારી જુ, સુકુમારી જુ સુંદર વીણા વગાડી રહ્યા છે. વલ્લભ ગિરિધરન લાલ રીઝ દઈ શ્રી ઠાકોરજી રીઝી જાય છે. એની લીલા એને જે કરવી હતી એ થઈ જાય છે. એને વીણા વગાડાવી હતી લાડલીજુ પાસે, એ સાંભળી અને પ્રભુ રીઝી જાય છે. ગિરિધરન લાલ, જેને ગિરિધર ધારણ કર્યો છે એવા શ્રી ઠાકોરજી રીઝી જાય છે. રીઝ દઈ અંકમાલ કઈ રીતે છે? વલ્લભ ગિરિધરન લાલ રીઝ દઈ અંકમાલ, આલિંગન આપી દે છે. અંકમાલ દેના યાની ગલે લગાના, આલિંગન આપી દે છે. કહત ભલે ભલે જુ લાલ સુંદર સુખદાઈ, અને બધી સખીઓ કહે છે ભલે ભલે, સુંદર થયું, જે થયું એ સુંદર થયું. અને આ યુગલ સ્વરૂપની આવી સુંદર ઝાંખી થઈ. ભલે ભલે જુ લાલ સુંદર સુખદાઈ, આપ તો હંમેશા દરસમાં પરસમાં સુંદર છો. જ્યારે પ્રભુ બંસરી બજાવે છે ત્યારે સખીઓ મૂર્છિત થઈને પડવા માંડે છે, પણ જ્યારે અષ્ટસખીના જ બચી શકે છે, કેમ કે એ રાધાજીના અંગમાંથી પ્રગટ થયેલી છે. બાકી બધી સખીઓ, બધી ગોપીઓ મૂર્છિત થઈ જાય છે. પરંતુ જ્યારે રાધિકા રાની વીણ બજાવે છે ત્યારે મેં કહ્યું એ પ્રમાણે સર્વસ્વ પ્રકૃતિ મુગ્ધ થઈ જાય છે. ગંધર્વો બધા જ મૂર્છિત થઈ જાય છે. આટલી સુંદર મારી શ્યામ મનોહારીની, મારી લાડલી જુ, સર્વગુણ નિધાન શાવરો અને સર્વગુણ નિધાન મારી શ્યામાજુ, મારી લાડલી જુ, હે યુગલ સ્વરૂપ ચરણ શરણમાં રાખજો. શ્રી ગોવર્ધન નાથ કી જય.